સરકારી કે પોલીસ અધિકારી કે કર્મચારીઓની બદલી થાય ત્યારે સાથી કર્મચારીઓ અને સ્ટાફ વિદાય લેતા અધિકારી કે કર્મચારીઓ પર ગુલાબના ફૂલોની વર્ષા કરી ભાવભીની વિદાય આપતા હોય છે, ત્યારે આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થતા વિદાય લેતા પી.આઈ.એચ.આર. બ્રહ્મભટ્ટએ પુષ્પવર્ષાને બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરી સમગ્ર ગુજરાત પોલીસને અનોખી પ્રેરણા આપી છે. આણંદ ટાઉન પોલીસ મથકમાં અને ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પી.આઈ. તરીકે ફરજ બજાવી સામાન્યમાં સામાન્ય જનતાની ફરિયાદ સાંભળી જનતાનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટની અમદાવાદ સિટી ખાતે બદલી થતાં તેઓના વિદાય સમયે તેઓએ સ્ટાફને પુષ્પવર્ષા કરવાના બદલે સ્મૃતિ વૃક્ષારોપણ કરવાની અનોખી પ્રેરણા આપી હતી. સામાન્ય રીતે વિદાય સમયે ફૂલોની વર્ષા કરવામાં આવતી હોય છે, પરંતુ ફૂલો જે થોડા કલાકોમાં કરમાઈ જાય છે, તેના બદલે એક નવી અને ઉમદા પરંપરાની પહેલ કરતા એલસીબી કચેરીના પ્રાંગણમાં પી.આઈ.એચ.આર. બ્રહ્મભટ્ટના હસ્તે આંબાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ છોડનું જતન કરવાનો એલસીબી સ્ટાફે સંકલ્પ કર્યો હતો. આ વૃક્ષને પી.આઈ.એચ.આર. બ્રહ્મભટ્ટની યાદમાં સ્મૃતિ વૃક્ષ તરીકે ઉછેરવામાં આવશે. અધિકારીની વર્ષોની સેવાની યાદ હંમેશા આ કચેરીના આંગણમાં જીવંત રહે અને પર્યાવરણનું જતન થાય તે હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટના હસ્તે કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વાવવામાં આવેલું આ વૃક્ષ જેમ જેમ મોટું થશે તેમ તેમ પી.આઈ.એચ.આર. બ્રહ્મભટ્ટની કાર્યનિષ્ઠા અને માર્ગદર્શનની શીતળ છાયા હંમેશા મળતી રહેશે તેવી લાગણી સ્ટાફે વ્યક્ત કરી હતી.